રશિયામાં બહુ મોટા તત્વચિંતક થઈ ગયા પીડી ઓસ્પેન્સ્કી. ગૂગલ પર સર્ચ કરશો, એના વિશે લખાયેલું ઢગલાબંધ મળી આવશે તમને. આ જે ઓસ્પેન્સ્કી છે, એમનું પુસ્તક એ દુનિયામાં શિરમોર કક્ષાનું ગણાયું. પશ્ચિમી સંસ્કૃતિ, એમાં એવું કહેવાતું હતું કે 3 જ ગ્રંથ જો આ દુનિયામાં બચે ને બીજું કાંઈ ન બચે તો પણ ચાલશે. એ લોકોની માન્યતા પ્રમાણે આ વિધાન હતું. પહેલું કહેતા હતા કે અરસ્તુ, એરિસ્ટોટલ, એનું ઓર્ગાનોન, સત્યનો સિદ્ધાંત, ઓર્ગાનોન, આ એક પુસ્તક. એ પછી થયા બેકન, એનું નોવમ ઓર્ગાનન, સત્યનો બીજો સિદ્ધાંત, આ બીજું પુસ્તક. અને ઓસ્પેન્સ્કી, એનું ટર્તિયમ ઓર્ગાનન, સત્યનો ત્રીજો સિદ્ધાંત. દુનિયા એમ કે આ 3 પુસ્તક હોય તો ચોથું કાંઈ જરૂરી નથી. આટલું ઓસ્પેન્સ્કીનું માન. હજારો અને લાખો લોકો એને ફોલો કરે. એના પ્રવચનોમાં હજારોની મેદની થાય. આ ઓસ્પેન્સ્કીએ સાંભળ્યું કે ગુરજીએફ એની પાસે કંઈક વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન છે. ઓસ્પેન્સ્કીને મન થયું કે જો એવું છે તો એને મળવા જવું, અને પોતે ગુરજીએફને મળવા આવ્યો. ઓસ્પેન્સ્કી એના ભક્તો એટલા, એના ફોલોઅર્સ એટલા કે શ્રીમંતાઈની છોડો વચ્ચે જીવે. લોકો આવીને મૂકી જાય, ધરી જાય, સમર્પિત થાય. અને ગુરજીએફ એક ફકીર માણસ, તૂટલું ઘર અને ફાટલો કોટ એ ગુરજીએફની ઓળખાણ. ઓસ્પેન્સ્કી ગુરજીએફને મળ્યા અને મળીને કહ્યું કે તમારી પાસે કંઈક તત્વ વિશિષ્ટ કક્ષાનું છે, એવું મને જાણવા મળ્યું છે. તમારે જાણવું છે કે તમારી પાસે શું છે. ગુરજીએફે કહ્યું કે સારું. જનરલી એવું બનતું હતું કે ઓસ્પેન્સ્કી કંઈ પણ જાય ને તો એનું જે તેજ, જ્ઞાન હોય ને ત્યાં તેજ હોય, તેજ, એની આંખો ને આ બધું જોઈને સામેવાળો માણસ એ હબક ખાઈ જાય. ઓસ્પેન્સ્કી સામે અદબથી જ વાત કરે. અને ઓસ્પેન્સ્કી કોઈને આવું કહે કે મારે તમારી પાસે કંઈ શીખવું છે, એટલે સામેવાળા માણસ હસી કાઢે કે ભાઈ શું મજાક કરો મારી સાથે, એમ કે. પણ ગુરજીએફ એને તો બિલકુલ નહીં. એ કીધું ઇટ્સ ઓકે, તમે કંઈ શીખવા આવ્યા છો તો હું શીખવાડીશ, પણ મારી એક શરત છે. હું આપું તમને કાગળ, હું આપું તમને પેન, ખૂણામાં બેસો અને કાગળ પર એક કોલમ પાડો, વચ્ચે એક લીટી દોરો, મતલબ 2 કોલમ પાડો. એક કોલમમાં લખો કે તમે શું જાણો છો, અને બીજી કોલમમાં લખો તમે શું નથી જાણતા. આટલું કાગળ મને તૈયાર કરીને આપો, પછી હું નક્કી કરું કે મારે તમને શું શીખવાડવું ને શું નહીં શીખવાડવું. કારણ કે તમે જે જાણતા જ હો એ વિશે શીખવાડવાનો મારે કોઈ મતલબ નથી. તમે ન જાણતા હો એ વિશે હું તમને કંઈક કહીશ. અને ગુરજીએફ તો પાછા પોતાના કામે વળગી ગયા. ગુરજીએફનું કામ એટલે કંઈ ગ્રંથો લખવાનું એવું બધું નહીં. એ તો માળી કામ કરે ને ઘરનું સમારકામ કરે ને પ્લમ્બર બધું જ કરે. એ તો કામે વળગી ગયા. અને ઓસ્પેન્સ્કી બેઠા, કાગળ લીધું, પેન લીધી. અત્યાર સુધી એમને લોકોને જ પૂછ્યું હતું કે તમે શું જાણો છો, અને હરેક માણસને પોતે કંઈક શીખવાડ્યું હતું. જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ ઓસ્પેન્સ્કીને કોઈએ પૂછ્યું હતું કે તમે શું જાણો છો. કારણ કે અત્યાર સુધી તો બધા આવીને તમે તો મહાજ્ઞાની છો, આવું છો, તેવું છો, પગે જ લાગતા હતા. તમે જોજો, હંમેશા તમે કોઈ મહારાજ સાહેબ પાસે જાઓ તો મહારાજ સાહેબને જઈને તમે પૂછશો કે મહારાજ સાહેબ આપ શું ભણો છો, શું કરો છો. કોઈ આચાર્યને પૂછો છો સાહેબ તમે આપ શું ભણ્યા છો, શું છો, કોઈ દિવસ પૂછ્યું નહીં. માણસને પૂછવાની એક લિમિટ હોય. તમે કોઈ આચાર્ય ભગવાન પાસે જાઓ, ગચ્છાધિપતિ પાસે જાઓ, એને પૂછો સાહેબ આપ શું ભણ્યા છો, કંઈક હોતો ખરા, એવું ના બને. તો ઓસ્પેન્સ્કીને કોણ પૂછવાનું કે તમે શું ભણ્યા છો, શું જાણો છો, કંઈ નહીં. પહેલી વાર આ પ્રશ્ન એની સામે આવ્યો કે જેનો જવાબ એને આપવાનો હતો. કાગળ લઈને બેઠા
અને કાગળમાં લખ્યું સૌથી પહેલા હું શું જાણું છું. મેં પહેલું લખ્યું ઈશ્વર. હું ઈશ્વરને જાણું છું. પણ વિચારક આત્મા, મગજ ચાલે, એને વિચાર કર્યો કે ના, ઈશ્વરને જાણતો તો નથી, મેં માત્ર ઈશ્વર વિશે વાંચ્યું છે, ઈશ્વર વિશે સાંભળ્યું છે, ઈશ્વરને મેં જોયા નથી. જાણવું બહુ જુદી વસ્તુ થઈ ને. હું તમને જાણું એનો મતલબ શું? તમારું નામ જાણી લો, તમારા વિશે તમારો બાયોડેટા વાંચી લો, એનો મતલબ હું તમને જાણું છું એવું ન થાય. તો કે મારે ઈશ્વરને તો જાણવાનું બાકી છે. હું તો ઈશ્વર વિશે માત્ર વાત તો કરી શકું છું. વાસ્તવિક રીતે ઈશ્વર શું છે એ મને નથી ખબર. મારી પાસે તો ઈશ્વર વિશે કોઈકે આપેલી ઇન્ફોર્મેશન છે, ન કે ઈશ્વરને મેં જાણ્યો છે. એટલે એને કાગળમાં ઈશ્વરને પેલું લખ્યું હતું, શું જાણું છે કોલમમાં ઈશ્વરને ચેક્યું અને ઉપાડીને મૂક્યું નહીં જાણું છે એ કોલમમાં, કે ઈશ્વરને નથી જાણતો. નીચે એમ રિમાર્ક કરી ખાસ, માણસ ગૌરવ તો જાળવે ને, કે ઈશ્વર વિશે ઘણું બધું જાણું છું. ખાસ ઈશ્વર વિશે જાણું છું, પણ ઈશ્વરને નથી જાણતો. પછી લખ્યું શું જાણું છું એ કોલમમાં એમને બીજું લખ્યું આત્મા. હું આત્માને જાણું છું. ફરીથી એ જ ચરખો ચાલુ થયો. નહીં, આત્મા વિશે જાણું છું, આત્માને નથી જાણતો. આ ગુજરાતીમાં સમજો છો ને, વિશે જાણવું અને ને જાણવું. એકમાં તમે સીધા આત્માને જ જાણો છો, એકમાં તમે આત્મા વિશે લખાયેલું બધું વાંચ્યું છે. કોઈકે આત્માને જાણ્યો છે અને તમે એનું જાણેલું એ વિશે માત્ર વાંચી રહ્યા છો. ઈશ્વર, આત્મા, દુનિયા, ઓસ્પેન્સ્કી એક એક વસ્તુ લખતા ગયા અને દર વખતે ચેકવું પડ્યું અને બધું ઉપાડીને પેલા ખાનામાં નાખતા ગયા. એમને જઈને ગુરજીએફને કહ્યું કે મને બીજો એક કાગળ આપો. બહુ ચેકાચેકી થઈ ગઈ છે. અને બીજો એક કાગળ, એમાં એમને એક મોટું વર્તુળ દોર્યું, મોટું વર્તુળ, અને ગુરજીએફના હાથમાં પકડાયું કલાક પછી કે ગુરજીએફ, હું આટલું જાણું છું. ગુરુજીએફે કહ્યું કે હવે તમારી જાણવાની શરૂઆત છે. આજે તમે જાણવાની દિશામાં પહેલું પગલું ભરી લીધું, કેમ કે તમને ખબર પડી ગઈ કે તમે કશું જાણતા નથી. આનો મતલબ થયો તમે તમારા અજ્ઞાનને જાણી લીધું. આનો મતલબ એટલો થયો કે તમે તમારા અજ્ઞાનને જાણી લીધું. અને જે માણસ પોતાના અજ્ઞાનને જાણી શકે છે એ માણસ દુનિયાની તમામ વાતોને જાણી શકશે. ખબર નહીં, આ પ્રશ્ન મેં અત્યાર સુધીમાં બહુ બધા લોકોને પૂછ્યો છે. તમને પણ પૂછું, રીતેશભાઈ કેટલું જાણો છો? કાગળમાં શું લખશો? નહીં, આ વાર્તા સાંભળ્યા પછી નહીં, સાચું બોલજો. આ વાર્તા સાંભળતા પહેલા શું કરો? થોડું જે ધર્મનું ભણ્યા હતા લખત. આપણે બધા જ આ વાર્તા સાંભળીને પાછું વાર્તા વિશે જાણીએ છીએ, વાર્તાને નથી જાણતા. ફરક સમજજો. દરેકમાં આપણે આવું જ કરીએ છીએ. કશુંક સાંભળીએ છીએ, બસ એનું અનુકરણ કરી નાખીએ છીએ. વાસ્તવિક રીતે આપણને બહુ જ નથી હોતું. પરિણામ એ આવે છે કે આપણું જેટલું પણ જ્ઞાન છે, દરેક જ્ઞાનમાં આપણને સંશય છે. આ ગરમ છે, આ ગરમ હોય છે, એ વાતમાં તમને કોઈ ડાઉટ? કેમ? કારણ કે જીવનમાં ક્યાંક ને ક્યાંક આગનો સ્પર્શ તમે કરેલો છે, માટે તમારો અનુભવ છે કે આગ ગરમ હોય છે. પણ હું તમારી સામે એક ફળ લાવીને મૂકું અને તમને કહું કે આ વેસ્ટ ઇન્ડિઝમાં ઉગનારું ફળ છે, ભારતમાં મળતું જ નથી, ફર્સ્ટ ટાઈમ ભારતમાં હું લઈને આવ્યો છું, આ ફળ બહુ જ મીઠું લાગે છે, એવું હું તમને કહું, તમને શ્રદ્ધા થશે કે સંશય થશે? સંશય થાય કે શ્રદ્ધા? ડાઉટ થશે. ડાઉટ. અને કદાચ તમને મારા પર ભરોસો હોય પણ તમે માની પણ લો ને, તો એક વખત એવું બનવાનું કે કોઈક તમને આવીને એવું કહે કે નહીં, આ ફળ તો કડવું હોય છે, મીઠું નથી હોતું. તમને થશે હા બની શકે, કેમ કે મેં તો ચાખ્યું નથી. તો આનો અર્થ એટલો જ થયો કે તમે પોતે જે જાણો છો એમાં તમને શ્રદ્ધા હોઈ શકે છે. તમે જે નથી જાણતા, કોઈના વતી જાણ્યું છે, એમાં તમને વિશ્વાસ હોય છે, શ્રદ્ધા નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચેનો ફરક સમજજો. શ્રદ્ધા પોતીકી હોય છે, મારી પોતાની,
વિશ્વાસ કોઈના થકી આવે છે, વિશ્વાસ તૂટી શકે છે, વિશ્વાસમાં પ્રશ્નો થઈ શકે છે, વિશ્વાસમાં સંશય જન્મી શકે છે. શ્રદ્ધામાં સંશય નથી હોતો, કેમ કે શ્રદ્ધા મારા અનુભવમાંથી આવે છે. ઇટ ઇઝ છે. આપણે બધાને અત્યારે આત્મામાં સંશય છે, પરમાત્મામાં સંશય છે, પરલોકમાં છે. બીકોઝ એનું કારણ એક જ છે, કેમ કે આપણે એ વિશે જાણ્યું છે, એને નથી જાણ્યું. આત્માને જો જાણ્યો હોત તો આપણને સંશય ન થાય. આપણી અત્યારે કહીએ છીએ કે મને શ્રદ્ધા છે, વાસ્તવમાં એવી કોઈ શ્રદ્ધા નથી, કોઈ નહીં. આપણી શ્રદ્ધાની તો પરીક્ષાઓ જ નથી થતી. તમે જુઓ, જેની શ્રદ્ધા બહુ પ્રબળ હતી ને, હરેકની પરીક્ષા કરવા માટે દેવો આવ્યા છે. તમે કેટલી વાર્તાઓ વાંચો, જેની શ્રદ્ધા પ્રબળ હતી એના માટે દેવો આવ્યા. મારા ને તમારા માટે દેવો આવવું જ નથી પડતું, સવાલ જ નથી. એમને ખુદને પહેલેથી જ ખબર હોય છે કે આની પરીક્ષા લેવા જેવું કાંઈ છે જ નહીં, શું કામ આવે. તો શ્રદ્ધા એ અનુભવમાંથી જન્મે છે, વિશ્વાસ પારકા જ્ઞાનમાંથી આવે છે. તમે આત્મા વિશે કેટલું બી વાંચતા જાઓ, કેટલું પણ, તમને જન્મશે વિશ્વાસ હશે, શ્રદ્ધા નહીં, કેમ કે ખુદને અનુભવ નથી. તો પોતે જ્યાં સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી શ્રદ્ધાના ઘરમાં પ્રવેશ નહીં કરો. આંખમાં સંદેહ નથી, પણ જે વસ્તુ લોકો પાસે જાણેલી છે એમાં ચોક્કસ સંદેહ છે. અને પ્રભુ એટલું જ કહે છે કે સ્વયં પર શ્રદ્ધા કરવી એ જ ધર્મ છે. ધર્મ બીજું કશું જ નથી. તમે પોતાના પર શ્રદ્ધા કરતા થાઓ કે હું છું, બસ આટલું જ. મેં ગઈકાલે કહ્યું હતું કે પ્રભુની દેશનાનું પહેલું વાક્ય એ હતું, તું તને જાણે છે. પ્રભુને જ્યારે ઓળખાણ પૂછવામાં આવી પ્રથમ સમાવસ્ત્રણમાં, દરેક શાસ્ત્રા એમને પોતાની ઓળખાણ જાહેર કરવાની હોય. બુદ્ધે પણ કરી, અને પ્રભુના વખતમાં તો બીજા 6 જણ એવા હતા જે પોતાને તીર્થંકર તરીકે ગણાવતા હતા. અજિત કેશ કંબલી, પ્રકૃત કાત્યાયન, સારીપુત્તા, બુદ્ધ પોતે, ગોશાલક, બધા પોતપોતાને તીર્થંકર ગણાવતા હતા. હરેક જણાએ પોતાની ઓળખાણ આપવાની. પ્રભુને જ્યારે કીધું કે તમે પોતાની ઓળખાણ આપો, ત્યારે પ્રભુએ કીધું કે હું આત્મવાદી છું, હું કર્મવાદી છું, હું લોકવાદી છું. હું 3 વસ્તુનો સ્વીકાર કરું છું કે આત્મા છે. હું એનો પણ સ્વીકાર કરું છું કે આત્મા સંસારમાં છે, એમાં વાસ્તવિક રીતે કારણ તરીકે કર્મ છે, માટે કર્મવાદી પણ છું. અને હું એનો પણ સ્વીકાર કરું છું કે આ આત્મા સિવાય જે આ દુનિયા છે એ પણ વાસ્તવિક છે, લોક વાસ્તવિક છે. હું એનો પણ સ્વીકાર કરું છું. તો પ્રભુએ પહેલા સ્વીકાર કર્યો છે આત્મવાદી, હું છું એનો. અને માટે જ પ્રભુ કહે છે કે જ્યાં સુધી આત્મવાદી નથી બનતા ત્યાં સુધી ધર્મના માર્ગમાં તમારો પ્રવેશ શક્ય નથી. છાર પર લીંપણું તે હજાણું, દેવચંદ્રજી મહારાજના શબ્દો, આનંદગંજી મહારાજના શબ્દો. આ દિવાલ, એમાં તમે ઈંટો જ નથી મૂકેલી, દિવાલ માત્ર તમે ધૂળની ઊભી કરેલી છે, અને એના પર તમે પ્લાસ્ટર કરો, કેટલું ટકવાનું છે. છાર પર લીંપણું, છાર એટલે ધૂળ, છાર એટલે ક્ષાર, એના પર તમે લીંપણ એટલે પ્લાસ્ટર કરવા જાઓ, કેટલું ટકવાનું છે? ટકશે જ નહીં. આપણે ત્યાં જૈનો ધર્મથી આટલા દૂર કેમ થઈ રહ્યા છે? વાસ્તવિક રીતે સમજો. બાળક જ્યારે પાઠશાળામાં આવે છે ને, દિગંબર પરંપરા, એની જે મૂળભૂત પાઠશાળાઓની વ્યવસ્થા છે, બાળક પહેલા દિવસે પાઠશાળામાં આવે એટલે બાળકને ઊભું રાખવામાં આવે, બીજા બધા બાળકો બેઠા હોય, એની વચ્ચે બાળકનો પરિચય કરાવવામાં આવે, જેમ સ્કૂલમાં પણ થતું હોય છે. નવું બાળક આવે એટલે સ્કૂલમાં બધા ઓળખાણ કરાવે, એવી રીતે આ જે ઓળખાણ કરાવવાની હોય ત્યારે શિક્ષક બધા બાળકોની વચ્ચે પેલા બાળકને પૂછે, હુ આર યુ, તું કોણ? અને જવાબમાં બાળક શું કરશે? પોતાનું પેટ નેમ, પહેલા તો ઘરનું નામ કહે, હું મોન્ટુ, હું ચિંટુ વગેરે. પછી શિક્ષક ના પાડે, ના, આ તારી ઓળખાણ નથી, આ તારી સાચી ઓળખાણ નથી. એટલે બાળક ફરીથી કહે જેનું સ્કૂલનું નામ હોય,
હું આનો દીકરો, હું આ, દરેક વખતે શિક્ષક ના 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 કરતા જાય ના. અને એ 5-6 વર્ષના બાળકને શિક્ષક ના ના કરીને ત્યાં સુધી ખેંચી લાવે કે જેનો જવાબ હવે બાળક પાસે બચે નહીં. અને પછી શિક્ષક કે બેટા આ બધું તે જે પણ બોલ્યો ને એ સાચો તું નથી, તું આત્મા છે. આ તારું બોડી, એની અંદર આત્મા છે, અને એ જે આત્મા છે એ શું સાચો છે. પહેલે દિવસે શિક્ષણની શરૂઆત અહીંથી થાય. પરિણામ એ આવે કે જેને આત્માની શ્રદ્ધા જાગી છે એ બાળક હવે જે પણ કરશે ને એ સીધું આત્મા સાથે કનેક્ટેડ હશે. તમારી જેમ બાળકોને પુણ્ય અને પાપના ખ્યાલોમાં રમતા નથી રાખવા પડતા. એ લોકોએ, તમે પાઠશાલામાં કોઈ બાળક આવે એટલે પહેલું કામ શરૂ કરો તો સૂત્રો ગોખાઓ, નાખો અંદર મગજમાં જે નખાતું હોય. જ્યારે અહીંયા શરૂઆત થાય છે આત્માથી. પરિણામ એ આવે છે કે પાપ પુણ્યના ખ્યાલો એ કદાચ છોકરું મોટું થશે છૂટી જશે, પાપનો ડર જતો રહેશે, પુણ્યની લાલચ જતી રહેશે, અને પરિણામે બાળક ધર્મ કરતું બંધ થશે. પણ જેને આત્મા પકડાઈ ગયો છે એને આત્મા નહીં છૂટે, એ નહીં છૂટે. એ બાળક આસ્તિકનું આસ્તિક જ રહેશે. ધર્મ કદાચ ઓછો વધતો થશે, શ્રદ્ધામાં ફરક નહીં પડે. માટે મારો ભાર એની પર છે કે પહેલા એ પ્રતીતિ જન્માવો કે હું આત્મા છું. પ્રતીતિ કહું છું, બોધ નહીં, માત્ર જ્ઞાન નહીં, પ્રતીતિ. અને પ્રતીતિ માટે જરૂરી છે કે આપણે સ્વયં પર શ્રદ્ધા કરીએ, સમજવાની મહેનત કરીએ, જાણવાની કરીએ. નડે છે શું આપણને આ બધામાં? આખરે આપણે બધા છીએ ને કંઈક અંશે આંધળા છીએ, પાટા બાંધેલા છે, આંધળા છીએ. અને આપણે બધા એવું સમજીએ છીએ કે ક્યાંક જઈને આપણને પ્રકાશ મળી જશે. એવું ન બને. એક વાર્તા કહું છું, હમણાં વાંચી હતી મેં. એક આંધળો માણસ કોઈકના ઘરે જમવા ગયો અને પહેલી વાર એને દૂધ પીધું. જ્યાંથી આવતો તો એક પ્રદેશમાં દૂધ જ નહીં હોય, અને અહીંયા પહેલી વાર દૂધ પીધું એટલે બહુ ખુશ થઈ ગયો. એને પેલા એને પૂછ્યું કે તે મને શું આપ્યું, મને બહુ જ આનંદ આવ્યો. એટલે પેલાએ કીધું તને દૂધ પીવડાવ્યું. તો કે દૂધ એટલે શું? આંધળાનો પ્રશ્ન કે દૂધ એટલે શું? એટલે જવાબ મળ્યો કે દૂધ છે ને એક સફેદ રંગનું પ્રવાહી હોય. પછી એના બધા વર્ણન કરે. એક મિનિટ, સફેદ રંગ એટલે શું? પહેલા તો મને એ સમજાવો. દૂધ સફેદ રંગનું પ્રવાહી, જન્મથી આંધળો માણસ, એને સફેદ એટલે શું? તો કે સફેદ એટલે શું? તો પેલા યજમાન બી વિચારવા પડે કે દૂધની કોઈ ડેફિનેશન હોય, સફેદની ડેફિનેશન શું આપવાની મારે આને સમજાય એવી. એટલે એને કીધું કે બગલો હોય ને, બગલો, એ બગલાનો જેવો રંગ હોય ને એ સફેદ કહેવાય. ના, તો કે બગલાનો રંગ એટલે શું? બગલો એટલે શું? હવે આ તમે કેવી રીતે સમજાવશો? એટલે યજમાને કીધું કે પેલો નથી આવતો એમ ડોક વાંકી હોય અને નદી કિનારે ઊભો હોય, કોઈ જળાશયના કિનારે, એનો બગલો કહેવાય. એક મિનિટ, સફેદ રંગ આમાં ક્યાંથી આવ્યો? જો પેલા તને સમજાવો, પેલા તું બગલાને ઓળખ. પેલા યજમાન પેલાની પાસે ગયો અને જઈને પોતાનો હાથ આમ ત્રાસો કર્યો કે જો આના પર હાથ ફેરવ તો તને સમજાશે કે આ જેવું આ છે ને. ઓહો, હવે મને સમજણ પડી કે આવું જે વાંકું હોય સફેદ રંગ કહેવાય. એક જન્માંધ મનુષ્ય, એને તમે કઈ રીતે સમજાવશો કે સફેદ રંગ એટલે શું? કઈ રીતે સમજાવશો? તમારી બધી જ ડેફિનેશન, તમારા બધા જ પ્રયત્નો, બધું જ નિષ્ફળ જવાનું છે. કેમ કે આંધળો છે. એને તમે દુનિયાભરનું જ્ઞાન આપી શકો, સફેદ રંગ એટલે શું એ ન સમજાવી શકો. પ્રભુ આ જ વસ્તુ કહે છે કે લોકો આવીને પૂછે છે, સાહેબ આત્માનું સુખ એટલે શું? આત્માનું સુખ તમે કહો ને કે મારે આ બધું છોડી દીધું ને આત્માનું સુખ પામ્યા. આત્માનું સુખ એટલે શું? હવે હું એને કઈ રીતે સમજાવું? કોઈ ડેફિનેશન આત્માના સુખની નહીં. જો અંધ મનુષ્યને સફેદ રંગ એટલે શું સમજાવી શકાય
તો તમને આત્માનું સુખ શું એ સમજાવી શકાય. તમે બધા એ સુખથી એટલા દૂર છો કે એ સુખ સુધી પહોંચશો નહીં ત્યાં સુધી તમે સમજી જ નહીં શકો. આત્માનું સુખ શું નથી એ સમજાવી શકાય છે. આત્માનું સુખ શું છે એ સમજાવી શકાતું નથી. તમને હું ચેલેન્જ આપું છું, જેને જીવનમાં ક્યારે પણ કોઈ રંગ નથી જોયો એને લાલ રંગ એટલે શું સમજાવી આપો. ચલો, શક્ય જ નથી, બિલકુલ નથી શક્ય. કારણ કે જેની પાસે આંખ નથી એ મનુષ્ય હાથ ફેરવશે, સ્વાદ લેશે, સુગંધ લેશે, સાંભળશે. રંગ એ શબ્દ નથી, રંગ એ સ્પર્શ નથી, રંગ એ ગંધ નથી, રંગ એ સ્વાદ નથી. રંગ રંગ છે. રંગને ઓળખવા માટે આંખ જ જોઈએ. તમે મને લાખ વખત પૂછશો કે આત્માનું સુખ એટલે શું, હું તમને સમજાવી ન શકું. કેમ કે સુખ એ રંગ નથી, સુખ એ સ્વાદ નથી, સુખ એ સ્પર્શ નથી, સુખ એ ગંધ નથી, સુખ શબ્દ નથી. સુખ અનુભવ છે. અને તમે 5 ઇન્દ્રિયોથી જ કરવા માંગો છો તમારો દરેક બોધ. બિલકુલ નહીં. ઇન્દ્રિયો બંધ પડે, સાધના ચાલુ થાય ત્યારે સુખનો બોધ થાય. અમે તમને નથી સમજાવી શકતા એ અમારી લાચારી ચોક્કસ છે, પણ એની સાથે એ પણ છે કે તમારી પાસે ક્ષમતા પણ નથી કે સમજાવી શકીએ. માટે જ નરસિંહ મહેતાએ લખ્યું કે માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે રે. માહી પડ્યા એ મહાસુખ માણે. માહી પડ્યા એટલે જે અંદર ઉતરી ગયા છે ને એ તો મહાસુખમાં પડ્યા છે. બોલો ને ભાઈ. મદિરા પાનનું સોયું દૃષ્ટાંત. મદિરા પાનથી એને મપાય? ના, નહીં મપાય ભાઈ, નહીં. મદિરા પાન એનું દૃષ્ટાંત જુદી રીતે લગાડવું જોઈએ. હું તમને બતાવું કેમ લગાડવું જોઈએ. મદિરા પાનનું દૃષ્ટાંત કાઠિયાવાડમાં એક ગામ છે જ્યાં આગળ એક ભાભા આખો દિવસ રામ નામની ધૂન મચાવે. બરાબર, આખો દિવસ. બીજા લોકો આવે તો આવે, બાકી આ ભાગ્યશાળી તો ત્યાં રામ 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 કર્યા જ કરતા હોય. કર્યું આખો દિવસ કરે. સાંજ પડતા ક્યાંક બહાર નીકળે, પણ બહાર નીકળે ને તો પણ એનું રામ 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 ચાલુ હોય. હવે કાઠિયાવાડમાં જેટલું ભક્તિ છે ને એટલા થોડા દૂષણો પણ છે. મતલબ જેટલું ભજન થાય પ્રભુનું એટલું બીજું બધું બી મળી જાય. તે ભાભા ક્યાંક બેઠા હશે કોઈકની જોડે, અને એમાં પેલા એ બહુ આગ્રહ કર્યો, દરબારના જાત થોડુંક પી લીધું અને નશો ચડી ગયો. અને એ નશો જે ચડ્યો એ નશામાં જિંદગીભર એ બોલ્યા નહીં હોય એ બધી જ ગાળો બોલી નાખી પોતે. જે નશો ચડ્યો મદિરાનો એમાં જિંદગીમાં પોતે બોલ્યા નહીં હોય એ બધી જ ગાળો પોતે બોલી નાખી. જે માણસના મોઢે ગામે રામ સિવાય બીજો શબ્દ નહોતો સાંભળ્યો એ માણસના મોઢે રાવણ પણ ન બોલે બધી ગાળો બોલાવી. એક સંત કાઠિયાવાડના એમને આ ઘટના નોંધી છે અને પછી પ્રશ્ન કર્યો છે કે મદિરાને લીધે પેલો માણસ ગાળો બોલ્યો એવું કહી શકાય? મદિરાને લીધે પેલો માણસ ગાળો બોલ્યો એવું કહી શકાય? પ્રશ્ન છે. બહુ વિચારીને હા કે ના જવાબ આપજો. બેનો તમને પૂછું છું, મદિરાને લીધે પેલો માણસ ગાળો બોલ્યો એવું કહી શકાય? એ ગાળો અંદર ચાલુ હતી. હા, બિલકુલ. એ ગાળો અંદર ચાલુ હતી અને રામ નામ જે બોલાતું હતું એ બાહ્ય સ્તરે હતું. મદિરાએ માત્ર એટલું જ કર્યું છે કે એનું કોન્શિયસ બંધ કરી આપ્યું છે, એના આવરણો હટી ગયા છે અને અંદર જે છે એ પ્રગટ થઈ ગયો છે માણસ. બિલકુલ. સનેપાતમાં આપણે જે લવારીઓ કરીએ ને, આપણે ઇજ્જતના ધજ્જાગરા નીકળી જાય ને એવું બધું બોલતા હોઈએ છીએ. બહુ સાચું. ભગવાન આગળ પ્રાર્થના એ કરજો કે હાર્ટ એટેક આવે, સનેપાત ન આવે, નહીં તો જે બચી ખુચી ઇજ્જત છે ને એ જતી રહેશે. આપણે સનેપાતમાં દુનિયાભરનું બકી નાખીએ, સનેપાતને લીધે નહીં, ખુલ્લા થઈ જવાની લીધે.
મદિરાપાનનું દૃષ્ટાંત આ રીતે લગાડજો, સુખની વાતમાં નહીં, પણ સુખ સુધી પહોંચવા માટે જરૂરી ખરું કે જે છે ખુલ્લા થઈ જાઓ. મદિરા તમને ખુલ્લા કરી આપે છે, તમારી અંદર જે ચાલે છે એ બહાર મૂકી દે છે. ભાગ્યશાળી અંદર એટલું દબાવીને બેઠા છીએ, એટલું દબાવીને, અને પરિણામ એ આવે છે ઉપર આવરણ પર આવરણ, આવરણ પર આવરણ બધા ચઢાવતા જ જઈએ છીએ, ખુલ્લા નથી થઈ શકતા. અને પરિણામ એ આવે છે ખુલ્લા ન થવાને લીધે અંદર ને અંદર બધું જ ગુમરાયા કરે. સાચું, આપણો અંદરનો એક્સરે બહુ બુરો હોય છે, બહુ બુરો. મૂળિયા એટલા ઊંડા નાખી દીધા છે, એક વૃક્ષ આકાશમાં ઉડી કેમ ન શકે એવું જો કોઈ પૂછે તો તમારે એક જ જવાબ આપવો પડે કે એના મૂળિયા જમીનમાં એટલા દટાયેલા છે કે ઉડી શકતું નથી. આપણે બધા જે દેખાઈએ છીએ ને એ તો સપાટી પરનું સત્ય છે. આપણે હંમેશા લોકો આગળ જે ખુલ્લું કરીએ છીએ ને એ સપાટી પરનું સત્ય હોય છે. અંદરનું સત્ય બહુ વિષમ છે. તમે નક્કી માનજો, એક વૃક્ષ ધરતીની ઉપર જેટલું દેખાય ને એના કરતા કાંઈક ઘણું વધારે અંદર હોય છે. મૂળિયાનો વિસ્તાર હંમેશા ડાળખીઓ કરતા વધારે હોય છે. કોઈ પણ વૃક્ષની બાબતમાં અફર સત્ય છે આ, કે ડાળખીઓ કરતા મૂળિયાનો વિસ્તાર વધારે. એ જ આપણું જેટલા બહાર દેખાઈએ છીએ ને એટલા નહીં, બહુ વધારે છીએ અશ્વિનભાઈ, બહુ વધારે છીએ. આપણું અંદર એટલું ઝાડ ઝુંખડવાળું છે, એટલું ખરડાયેલું છે, એટલું કાબરચિત્રું છે, અને એટલું અટવાયેલું ગૂંચવાયેલું છે, નહીં ખબર પડે. પહેલા તો સ્વતંત્રતા મેળવવા માટે જરૂરી છે કે અંદર જે પડ્યું છે એને ઓળખો, એનો સ્વીકાર કરો. એ પરતંત્રતા છે, એને સમજો. હું ગઈકાલે અને આજે આ જ વસ્તુ તમને સમજાવવા માંગુ છું કે આપણે હંમેશા એક આભાસિક સત્ય પેદા કર્યું છે, આભાસ, કાલ્પનિક સત્ય. હું આવો છું. અને પરિણામ એ આવ્યું છે કે જે માહિતી આપણને મળી છે એ બધી માહિતી એને આપણે નોલેજ બનાવીને ખપમાં લગાડતા ગયા છીએ. હમણાં ભાગ્યશાળી કેટલો સરસ જવાબ આપ્યો કે હું ગોળ દોરી નાખું. જસ્ટ 5 મિનિટ આ વાર્તા કહેતા પહેલા મેં રીતેશભાઈને પૂછ્યું હોત ને કે તમે શું જાણો છો, તેનો જવાબ જુદો હોત. સાચું કહું છું. ઉપમિતિનું આખું મને લખીને દીધું છે ને, તો પદાર્થ હવે નિષ્પુણ્યકની વાર્તા લખીને દીધી છે, તો એ જવાબ જુદો હોત. અને 5 મિનિટમાં પેલી વાર્તા કહીને નોલેજ કામ લાગી ગયું. જો હું માણસનું એ દેખાડું છું, એનું નોઈંગ ન બન્યું એ અલગ મુદ્દો છે, પણ નોલેજ ખપમાં લગાડી દીધું, હું તો 0 લખીને આપું. માણસ જે સારું સાંભળે છે એ તો દોડી જાય છે. ચિંતા એ નથી કરતો, પરવા એ નથી કરતો કે સારું મારું બન્યું કે નહીં. સારું દુનિયાને દેખાડવા પૂરતું તો બરાબર છે, પણ એ સારું મારું બન્યું કે નહીં એ ચિંતા માણસ કરતો જ નથી. પરિણામ શું આવે છે? પેઢી દર પેઢી માણસ એક બીબામાં ઢળતો જાય છે. બીબું, ક્લોન. તમે જન્મો ને ત્યારે સાવ નરવા હો છો, ચોખ્ખા હો છો, પણ આ સમાજ શિષ્ટતાના નામ પર, સભ્યતાના નામ પર બીબા બનાવતો જાય છે અને તમને બીબામાં ઢાળતો જાય છે કે ભાઈ લોકો આગળ તો આવું જ બોલાય, લોકો આગળ તો આવું જ કહેવાય, આમ કરાય તેમ કરાય. અને પરિણામ એ આવે છે કે એક સરખા બીબા છાપ માણસો પેદા થતા જાય છે, જે આવું જ બોલશે. અહીંયા અમે લોકો પૂછીશું ને ક્યાં જવાનું છે? મોક્ષમાં. લેવા જેવો શું છે? સંયમ. છોડવા જેવો શું છે? સંસાર. માં કસમ એક જવાબ તમારા અંતરનો હોય તો બધું ગોખેલું. અરે મેં દીક્ષા લીધી ને, આવું બહુ નખરા કરી દીધા હતા. 13 વર્ષનો હતો. વૈરાગ્ય શું ખબર પણ નહીં હતી, કશું જ નહીં. માત્ર દીક્ષા ગમતી હતી લેવાની. સ્પીચ તો બધે જ આપવી પડે, બરાબર. અને સ્પીચમાં તો એવું કે થોડીક દીક્ષા, એ વખતે હવે યુટ્યુબ ને બધું નહીં હતું, તો દીક્ષાર્થીઓ વિશે થોડુંક જાણેલું, 1-2 સ્પીચ સાંભળેલી, થોડુંક કોઈકે કીધું, થોડુંક કોઈકે કીધું. એટલે જ્યાં પણ બહુમાન થાય ને ત્યાં આપણે ઊભા રહી જવાનું અને બોલવા માંડવાનું. આત્માનું કલ્યાણ કરવા માટે દીક્ષા લેવી જોઈએ. દીક્ષા વગર આત્માનું કલ્યાણ શક્ય જ નથી, વગેરે વગેરે વગેરે. કોણ સમજે છે આત્મા શું, કલ્યાણ શું? એ તો અહીંયા આવ્યા, ગુરુ ભગવાન પાસે ભણી ત્યારે કંઈક ખબર પડી કે આત્મા શું ને કલ્યાણ શું. પણ જ્યારે હું બોલતો હતો ત્યારે જે તાળીઓ પડતી હતી એટલે આપણે માનવા માંડ્યા કે આપણને આત્માનું કલ્યાણ બધું સમજાઈ ગયું. તો સેમ વસ્તુ તમારા લોકોની. તમે લોકોએ એક ટિપિકલ ભાષા અપનાવી લીધી છે.
અને આ ટિપિકલ ભાષા એને બસ રિપીટ કર્યા જ કરો છો. આ તમારી ઉલટી છે. તમે જે સાંભળ્યું છે એને માત્ર બહાર કાઢી નાખો છો. અંદરથી કશું જ તમને નથી વળગ્યું. અંદર જે કશું પરિણામનું નથી. ખાસ તપાસ કરજો. બોલો ને ભાઈ. બસ મેં થોડા છે ને શબ્દ વાપર્યા, શિષ્ટતા અને સભ્યતા. હવે ઔચિત્ય અંદર ઉમેરી દઈશ. બસ શિષ્ટતા, સભ્યતા, ઔચિત્ય, આ બધાના નામ પર બીબાઓ જે પેદા કર્યા છે એના કરતા સારું છે કે જેવા છો ને એવા ખુલ્લા થઈ જાઓ. તમે બરાબર જોજો, મેં ગઈકાલે કહ્યું હતું કે રામ તીર્થંકર બનશે કેમ કે સારા છે અને એ રીતે વર્તી રહ્યા છે, અને રામ સિદ્ધ બને. રાવણ તીર્થંકર બને કેમ કે રાવણ છે એ ખોટો છે, પણ એને પોતાની ખોટાઈ છુપાવી નથી. એને સમવસ્ત્રણમાં ઊભા થઈને પ્રતિજ્ઞા લીધી છે કે સાહેબ પરસ્ત્રી ગમન હું ત્યાં સુધી ન કરું કે જ્યાં સુધી સ્ત્રી રજા ન આપે. કેવલી ભગવાન સામે બધાની વચ્ચે પ્રતિજ્ઞા લીધી. ચલો તમને આપું છું, ઊભા થાવ, પ્રતિજ્ઞા લો કે ત્યાં સુધી પરસ્ત્રીને હાથ નહીં અડકાડો કે જ્યાં સુધી એની રજા નહીં મળે. લેશો કોઈ પ્રતિજ્ઞા? સ્વીકાર કરશો કે પરસ્ત્રીને હાથ લગાડવાના છો? સ્વીકાર કરશો? રાવણની હિંમત તો જુઓ, આટલો ખુલ્લો થાય છે માણસ. એની સચ્ચાઈ જુઓ તમે. આ નફટાઈ નથી, આ નિખાલસતા છે કે આટલી પરસદામાં બધાની વચ્ચે આવી પ્રતિજ્ઞા લેવાનું સત્વ ક્યાંથી લાવશું કે હું પરસ્ત્રી ગમન ત્યાં સુધી નહીં કરું કે જ્યાં સુધી એ સ્ત્રી મને રજા નહીં આપે. તો મતલબ એને સ્વીકાર કર્યો કે મારામાં પરસ્ત્રી ગમન જેવું પાપ છે, દોષ છે, સ્ત્રીને જોઈને મને વાસના જાગે છે. આમાંનો એક સ્વીકાર કરવા તમે તૈયાર છો? અને તમને પૂછું છું, અહીં બેઠેલો એક માણસ જેને ક્યારે પણ પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રીને જોઈને વાસના ન જાગી હોય એવું કોઈ ખરું અહીંયા બેઠેલું? સાચું કહું છું, શક્ય જ નથી. ન અમારા માટે ન તમારા માટે. પણ આપણામાં સ્વીકારવાની તૈયારી નથી. રાવણમાં છે માટે રાવણ તીર્થંકર બને છે, આપણામાં નથી. ન રામ છીએ ન રાવણ છીએ. રામુ કાકા વચ્ચે લટકી જવાના છે, કારણ કે એને તો ન સારું બનતા આવડે છે, ન પોતે જે ખરાબ છે એ ખુલ્લા થતા આવડે છે. જે પોતે સારો નથી અને ખરાબ હોવા છતાં ખુલ્લો થઈ શકતો નથી, એનો ઉદ્ધાર તો કોણ કરશે? રામ થઈ શકે સિદ્ધ, રાવણ થઈ શકે તીર્થંકર, હું ને તમે નહીં થઈએ, કારણ કે આપણે આપણી ખરાબીને પણ ખુલ્લી નથી કરી. પરિણામ એ આવે છે કે સતત આપણે ઔચિત્યના નામ પર, સભ્યતાના નામ પર પોતાની એક છાપ ટકાવવાની મહેનત કરીએ છીએ, બીજું કશું જ નથી. તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે તમારી છાપ ટકાવી રાખવાની કરી છે, કોઈની સામે નહીં તો પોતાની સામે. મનમાં કેટલા જસ્ટિફિકેશન આપો છો? કોઈકને એક લાફો મારી પણ દો ને, પછી મનમાં ચચરાટી તો થવાની જ છે, અને મનમાં જસ્ટિફિકેશન આપો કે મેં જો લાફો નહીં માર્યો હોત ને તો આવું થાત. કોઈ મળે ને તો સામેથી કહો, જો ભાઈ ખરેખર સાચું કહું છું, લાફો મારવાની મારી કોઈ જ ઈચ્છા નહીં હતી અને હું મારત પણ નહીં, પણ એને આવું કર્યું એટલે મારે લોકોને એક સબક મળે માટે આ કરવું પડ્યું. કેટલા જસ્ટિફિકેશન. પણ એમ નહીં બોલીએ કે મને ખરેખર એના પર દિવસોનો ક્રોધ ભેગો થયો તો ઠોકી દીધી. એવું નહીં બોલીએ. આપણા જસ્ટિફિકેશન હંમેશા એવા હોય છે કે મનમાં ખુદે પોતાના માટે જે છાપ બનાવેલી છે એ છાપ પણ તૂટી ન જાય, એ છાપ પણ વિખરાઈ ન જાય, માટે આપણે ખુદને જ આવા જસ્ટિફિકેશન આપતા રહીએ છીએ. देखिए भैया, आपने जो पूछा, आप एक शुद्ध आत्मा है, वो आपने कहीं सुना है, आपने कहीं पढ़ा है, वो आपके खुद की अनुभूति नहीं है. तो जब तक अनुभूति नहीं है तब तक आपका विश्वास हुआ. विश्वास में चोट पहुंच सकती है, विश्वास को कोई तोड़ सकता है. जब आपकी श्रद्धा हो जाएगी ना, अनुभूति हो जाएगी, फिर लोग कुछ भी बोलेंगे, आपको उससे कुछ मतलब नहीं होगा, क्योंकि आपने उसका अनुभव किया है. तो अभी हमारी जो भी है वो श्रद्धा नहीं है, विश्वास है. हाँ, અનુભૂતિ માટે ઉદાહરણ એ એમનો પ્રશ્ન છે. ભાગ્યશાળી અનુભૂતિનું ઉદાહરણ એટલે નથી આપી શકાતું કેમ કે અનુભૂતિ કહી નથી શકાતી. અનુભૂતિ ક્યારે પણ કહી નથી શકાતી, પોતે જ સમજી શકાય છે, એનું વર્ણન નથી થઈ શકતું. તમને જ પૂછું, ગોળ અને ખાંડ
બંનેની મીઠા ગણો છો? બંને ગળ્યા છે, મીઠાશ છે. તમારી આંખો પર પાટા બાંધી દઉં અને તમારા મોઢામાં હું એક વસ્તુ મૂકો ને તમને પૂછું ગોળ છે કે ખાંડ છે, તમે કહી શકશો? પાક્કું? હવે હું તમને કાગળ પેન આપું છું કે તમે લખી આપો ગોળની ખાંડ અને ખાંડની મીઠાશ, ગોળની મીઠાશ ને ખાંડની મીઠાશ, બંનેને અલગ રીતે લખી આપો. તમે લખી આપશો? નહીં. સાચે બંને મીઠા છે, પણ કેવા મીઠા? ગોળની મીઠાશમાં શું ડિફરન્સ છે અને ખાંડની મીઠાશમાં શું ડિફરન્સ છે? તમે લખી આપશો? નહીં. મારા ગુરુ ભગવંતે કીધું હતું કે ગોળની મીઠાશને વર્ણવવા માટે આપણે બધા ગુંગા છીએ. ગુંગા એટલે મૂંગો, જે બોલી ન શકે ને ગુંગો કહેવાય. તો ગોળની મીઠાશના વર્ણન માટે આપણે બધા જ ગુંગા છીએ. ઇન શોર્ટ, આત્માની અનુભૂતિ થયા પછી એ કહેવા માટે આપણી પાસે શબ્દો જ નથી, બિલકુલ નથી. પણ એટલું મને ખબર છે કે આત્માની અનુભૂતિ શું નથી એ બધું જ શબ્દોથી કહી શકાય છે. બરાબર? જે નથી, તો જે નથી એ અનુભવવા, શું નથી એ અનુભવવા માટે આ બધી વાત ચાલે છે કે આ નથી, આ નથી, આ નથી. કોઈ પણ જ્ઞાની માણસ તમને આત્માની અનુભૂતિ કરાવી નહીં શકે, કોઈ પણ નહીં. માત્ર એટલું કરી શકશે કે આત્મા સિવાયનું જે છે એ બધું છોડાવી શકશે. આટલું સમજજો. માઇકલ એન્જેલોએ લખ્યું હતું કે કોઈ શિલ્પકાર એમ કે મેં પથ્થરમાંથી મૂર્તિ બનાવી તો દુનિયાનો સૌથી મૂર્ખ છે. મેં પથ્થરમાંથી મૂર્તિ બનાવી એવું કોઈ પણ શિલ્પકાર કહે છે તો દુનિયાનો સૌથી મૂર્ખ માણસ છે. કારણ કે શિલ્પકાર તો મૂર્તિ સિવાયનો ભાગ દૂર કરી શકે છે, મૂર્તિ બનાવી શકતો નથી. પથ્થરમાં મૂર્તિ તો હોય જ છે, તમે આજુબાજુનું કાઢી નાખો એટલે મૂર્તિ નજર સામે આવે. જ્ઞાની ભગવાન તો એમ કે તને આત્માની અનુભૂતિ કરાવું તો જ્ઞાની ભગવાન જ્ઞાની જ નહીં કહેવાય. એ તો તમારામાં આત્મા સિવાયનું જેટલું છે એ બધું ટોકીને બહાર કાઢી નાખશે. પછી જે બચશે મૂર્તિ હશે, પછી જે હશે એને વંદન થઈ શકે એવો આત્મા હશે. આ બે વસ્તુ બચશે. જ્ઞાની ભગવાન તો આપણી સાથે આટલું જ કરવા માંગે છે કે શું નથી એ ઓળખી લો તો શું છે સમજાઈ જશે. સિદ્ધ ભગવંતો એના 31 ગુણ કોઈને આવડે છે? અહીંયા ભાઈઓ તો નહીં આવડતા, બહેનોમાં કોઈને આવડે સિદ્ધ ભગવંતોના 31 ગુણ? ક્યારેક વાંચજો. 8 ને 31 ગુણો વાંચશો ને કલ્પેશભાઈ, તમને નવાઈ લાગશે. એમાંનો એક પણ ગુણ એ હકારાત્મક નથી. મતલબ એમ કીધું છે કે આ છે એ સિદ્ધ નથી, આ છે એ સિદ્ધ નથી, આ સંસાર એ સિદ્ધ નથી, આ એ સિદ્ધ નથી. એવું 31 વાર લખ્યું છે કે આ બધું સિદ્ધ નથી. તો પછી શું? તો કે તમે આ 31 વસ્તુને જ ઓળખો છો. આ 31માં જ તમારી દુનિયા સમાઈ ગઈ છે. કારણ કે આપણો બધો બોધ 5 ઇન્દ્રિયોથી છે. 5 ઇન્દ્રિયો આ 31 વસ્તુને જોઈ શકે છે. આ 31 નથી અને છેલ્લું જે શૂન્ય બચે છે એ શૂન્ય એ સિદ્ધ છે, એટલું સમજી લો. બાકી સિદ્ધ શું છે એની ઓળખાણ નહીં થઈ શકે. સિદ્ધ શું નથી એ તમે જાણી શકશો. સિદ્ધ શું છે એને ઓળખવા માટે તો તમારે ખુદ સિદ્ધશિલા પર બેસવું પડશે. અને બહુ વાર તો છે નહીં. તમે જે રીતે વર્તો છો, અહીંથી ગયા મહાવિદ્યામાં 8 વર્ષે કેવળ જ્ઞાન, દીક્ષા લીધી ને મોક્ષ, બહુ વાર તો છે નહીં, બધું મળી જશે. પણ ત્યાં સુધી, હા તમારી જ વાત કરું છું ભાઈ, પણ ત્યાં સુધી જે કરવાનું છે, ત્યાં સુધી સિદ્ધ શું નથી માત્ર એની ઓળખાણ કરવાની છે. આપણે બધા જ આંધ્રાને ઉપદેશ આપવામાં પડ્યા છે, બહુ મહેનત કરીએ છીએ. બુદ્ધના જીવનમાં આવો પ્રસંગ બન્યો હતો. ભગવાન બુદ્ધના જીવનમાં એમની આગળ એક આંધળાને લાવવામાં આવ્યો. 500 ભિક્ષુઓ પેલા આંધળાને લઈને આવ્યા હતા. 500 ભિક્ષુઓએ કીધું કે સાહેબ, છેલ્લા 1 મહિનાથી અમે 500 જણ મહેનત કરીએ છીએ આને સમજાવવા માટે કે પ્રકાશ એ શું છે, આ સમજતો નથી, એને સમજાવો. અમે 500 જણ આની પાછળ મહેનત કરીએ છીએ કે પ્રકાશ એ શું છે, પણ આ સમજતો નથી, એને સમજાવો. બુદ્ધે એક વાક્યમાં જવાબ આપ્યો, આને ઉપદેશ નહીં, ઉપચારની જરૂર છે. આને ઉપદેશની જરૂર નથી, આને ઉપચારની જરૂર છે. 500 જણને બદલે તમે 500 જણ એને કોઈ વૈદ પાસે લઈ જાઓ, મૂકી આવો. ઓલા 500 જણ છે એને લઈ અને વૈદ પાસે મૂકી આવ્યા.
6 મહિના થયા, પેલો પાછો પોતે આવ્યો. બુદ્ધિને કીધું કે ચલ હવે બેસ, હવે તને સમજાવું કે પ્રકાશ એ શું છે. મને જરૂર નથી, કારણ કે અત્યાર સુધી બધા મને એમ જ કહેતા હતા, મને હાથ પકડાવતા હતા કે જો આને પ્રકાશ કહેવાય, મને સુંઘાડતા હતા, જો આને પ્રકાશ કહેવાય, મને સ્વાદ આપતા હતા, જો આને પ્રકાશ કહેવાય, મને સંભળાવતા હતા. પણ કે લોકો એ જ નહોતા સમજતા કે પ્રકાશની ઓળખાણ આ રીતે શક્ય જ નથી. પ્રકાશને ઓળખવા માટે એક જ વસ્તુ જોઈએ, આંખ, તો જ ઓળખાય. અને આંખ એ ઉપચારથી મળે, ઉપદેશથી નહીં મળે. પ્રકાશ શું નથી કદાચ ઉપદેશથી સમજી શકાશે, પ્રકાશ શું છે એ તો આંખથી જ જોઈ શકાશે. ઓલા વૈદ્ય મને પ્રકાશ જોતો કર્યો. પણ બુદ્ધ તમારો આભાર માનું છું કે તમે બહુ ચોખવટથી કહી દીધું કે ઉપદેશથી પ્રકાશની ઓળખાણ નહીં થાય. નહીં તો મેં 6 મહિનાની 12 વર્ષ મહેનત કરી હોત અને છતાંય મને પ્રકાશ જડ્યો ન હોત. બહુ નિખાલસતાથી તમને કહેવા આવ્યો છું કે ઉપદેશથી પ્રકાશ નહીં જડે, ઉપચારથી જડશે. મારું ઉપદેશ એ તમને પ્રકાશ આપી શકે એ વાત ભૂલી જ જજો. શક્ય જ નથી કે મારા ઉપદેશથી હું તમને પ્રકાશ દેખાડી શકું, નહીં. કારણ કે ઉપદેશ એ શબ્દ છે. હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે, હસ્ત સ્પર્શ સમમ શાસ્ત્રમ. શાસ્ત્ર તો શું છે? તમારો હાથ પકડાવીને તમને ખાલી ઓળખાણ કરાવે આવી જીને જીને કે આ જો આ બેનર કહેવાય, આમ કહેવાય, આમ કહેવાય. આ તો હાથ ફેરવવા જેવું છે. એનાથી તમને તત્વનો બોધ નહીં થાય. તત્વનો બોધમાંથી તો આંખો ખોલવી પડશે, અને આંખો ખોલશે સાધનાથી, શાસ્ત્રથી નહીં. શાસ્ત્ર તો તમને માત્ર હાથ અડકાડીને દેખાડશે કે અહીંયા આ છે, અહીંયા આ છે. જે આ છે કેવું છે એ કેવું તો તમારા આત્માથી જ જણાશે. કોઈ સાધુ ભગવાન તમને પ્રકાશના માર્ગે લઈ જશે એવું માનતા હો તો ભૂલી જજો. મેં પહેલા દિવસે જ કહ્યું હતું કે સમર્પણ ક્યારે પણ સમજણનો વિકલ્પ બની શકતું નથી. સમજણ માટે સાધના જરૂરી, સમજણ માટે સંઘર્ષ જરૂરી. સમર્પણ તમને બહુ તો હાથ પકડાવીને ઓળખાણ કરાવી શકે. એક અંધ મનુષ્ય એ કોઈકના હાથમાં હાથ મૂકી દે એટલે પેલો એને ચલાવી શકે જંગલમાં ને બધે. એનો મતલબ એ નથી કે જંગલ શું છે અને જે જગ્યાએ પહોંચ્યા છે એ જગ્યા કેવી છે આંધળો જાણી લેશે. આંધળો પહોંચે છે ખરો, આંધળો જાણતો નથી કે હું ક્યાં પહોંચ્યો. ફરક સમજજો. એ જાણવા માટે તો આંખ ખોલવી જ પડે. પ્રકાશ તમે જ્યાં છો ત્યાં જ છે. 35 વર્ષ પલાઠી મારીને બેઠા પછી પણ ખજાનો 1 ફૂટ દૂર રહી જાય છે, કેમ કે ખોદાયું નથી. તમારા 70 વર્ષની ધર્મક્રિયા પછી પણ તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ રહી જશો જો ખોદાશે નહીં તો. ખોદવા માટે જરૂરી છે કે આ શેના માટે છે એ પ્રશ્ન પૂછવાનુંથી શરૂ કરો. શરૂઆત કરું છું કે શરૂઆત અહીંથી કરો. શુભની મનાઈ નથી. તમે જે કરો છો બધું જ શુભ છે, એની મનાઈ નથી. અહીં તો એવા પ્રશ્ન આવે છે, મેં પરમ દિવસે એવું કહ્યું કે ક્યાંય પણ જાઓ તમારે કંઈ અનુમોદના નથી કરવાની કે આ સારું, આ ખરાબ, કાંઈ પણ નહીં. તો બેન પૂછવાય કે સાહેબ હું નીચે ઉતરીને સાધુ ભગવાનનો અભ્યાસ કરતા તો તમારે એની પણ અનુમોદના નહીં કરવાની કે છે. ને મેં કીધું એવું નથી. મારાપણાનો બોધ, શુભનો બોધ એ ત્યાં થઈ શકે છે. શુભની મનાઈ નથી. ધર્મક્રિયા ચાલુ રાખજો, પણ પ્રશ્ન પૂછતા રહેજો કે આ ધર્મક્રિયા શેના માટે. આ પ્રશ્ન પૂછશો ને એ દિવસથી ખોદકામ શરૂ થશે. બાકી ત્યાં સુધી તમે નકરા ઉપદેશોમાં જ અટવાયેલા રહેશો. પછી મારો હોય કે બીજાનો હોય, ઉપદેશથી તમને પ્રકાશ નહીં મળે. ઉપદેશથી માત્ર એટલું સમજાશે કે ઉપચાર કરવો જરૂરી છે. આટલું ફરક સમજજો. આપણે હંમેશા એવું માની લીધું છે કે ઉપદેશથી પ્રકાશ મળશે. થોડું અઘરું લાગતું હોય તો ફરીથી કહું, તમે એમ માની લીધું છે કે વ્યાખ્યાન સાંભળીશું એટલે આત્મા જળી જશે, ધર્મક્રિયા કરીશું એટલે આત્મા જળી જશે. નહીં, તપથી આત્મા નહીં જડે, ધર્મક્રિયાથી નહીં જડે, વ્યાખ્યાનથી નહીં જડે. આ બધું તો તમને પ્રેરણા આપવા માટે છે કે તમારે ખરેખર ઉપચાર કરાવવાનો છે. ચિંતન રોજનો એક ટાસ્ક આપું છું. એ ટાસ્ક જીવનમાં એપ્લાય કરો અને એનાથી સ્ટેપ બાય સ્ટેપ આપણે એ દિશામાં આગળ વધતા જવું છે. અત્યારના જેટલા પણ ટાસ્ક છે ને એ તમારું બાહ્ય જગત સાથેનું મમત્વ છોડાવવા માટેના છે.
તાદાત્મ્ય તોડવા માટેના છે. આત્મા સાથેના ટાસ્ક પછી શરૂ થશે. પરમ દિવસે આપ્યું હતું કે જે પણ જુઓ એમાં ક્યાંય પણ સારું કે ખરાબ એવી સેન્સ ન રાખો. ગઈકાલે એક ટાસ્ક આપ્યો હતો કે જે પણ જુઓ ખુલ્લી આંખે, આમાં હું અને મારું એ બોધ ન કરો, બિલકુલ નહીં. આજે તમને ટાસ્ક આપવાનો છે કે આજે આખા દિવસમાં જે પણ કરો, જે પણ એ આત્મા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે શોધજો. આત્મા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે શોધજો. એક ઉદાહરણ આપું, એક દૃષ્ટાંત. તમારામાંથી કોઈ એવું ખરું કે જેને ચા ભાવતી હોય એવું? કોઈ ખરું જેને ચા ભાવતી હોય એવું? કોઈ એક માણસ, કોઈ એક જણ હાથ ઊંચો કરજો. ભાગ્યશાળી તમે. ચલો હું વાત કરું. આજે તમે ઘરે જાઓ ને, આખા દિવસમાં ચા પીવાના છે કે સવારે પીધી પછી સીધી આવતીકાલે સવારે, કે વચ્ચે પીવાના છો એક વખત? આંબિલ છે. અચ્છા, કોઈ આજે પીવાનું હોય એવું ચા વાળું ખરું? અરે ભાગ્યશાળી. મુકેશભાઈ, ચાલો તમને કહું. આજે તમે ચા વાપરવા બેસો, જીભ પર ચા મૂકો ને પછી અંદર ઉતારી ના જતા, એટલું કરજો. ચાનો ઘૂંટડો જીભ પર રાખજો. થોડી મીઠાશ વધારે જ આવવાની છે, સારું જ છે, વાંધો નથી. કરિયાતાનો ઘૂંટડો તો કીધો નથી, ચાનો કીધો છે. તો ચાનો ઘૂંટડો મોઢામાં રાખવાનો. પછી હવે વિચાર કરજો કે આ ચા ભાવે છે એ કોને ભાવે છે? આ વિચાર કરજો. કોને? જીભને. ક્યાં ભાવે? માં. આ મળદું પડ્યું એને ચા મોઢામાં નાખો, શું ભાવે છે એને? અરે કોરોનામાં ભલભલાની જીભને કશું જ ભાવતું બંધ થઈ ગયું. કાંઈ નહીં, જીભને કશું નથી ભાવતું. ચા જીભને નથી ભાવતી. જીભની પાછળ જે મન છે ને એને નથી. એને મનને બિચારાને શું ભાવે? ફરીથી કહું છું, મન તો અહીંયા મળદામાં પડ્યું. ચા જીભને નથી ભાવતી, ચા મનને પણ નથી ભાવતી, ચા તમારા સ્વભાવને પણ નથી ભાવતી. ચા ભાવે છે એ મન, એ જીભ, એના દ્વારા જે બોધ કરે છે ને એ આત્માને. બરાબર? તો તમે એ વસ્તુનો વિચાર કરજો કે આ ચાની મીઠાશ મારા આત્મા સુધી કેવી રીતે પહોંચે છે, અનુભવ કરજો. શરૂઆત અહીંથી કરજો કે હું જે પણ ખાઉં છું, જે પણ મને ભાવે છે એ વસ્તુ મારા આત્મા સુધી કેવી રીતે કનેક્ટ થાય છે. મારા આત્મામાં આખરે શું થઈ રહ્યું છે આ ક્ષણે કે મારા આત્મા આટલો રાજી થઈ રહ્યો છે. બસ આના પર વિચાર કરજો. અમારા એક મહાત્મા હતા, મેં એમને પૂછ્યું, લોચ કરાવે ને ત્યારે પીડા તો થાય થોડી ઘણી, પણ મહાત્મા બહુ પ્રસન્નતાથી કરાવે. શરીર એકદમ નાજુક, લોચ એકદમ પ્રસન્નતાથી કરાવે. તો મેં એમને કહ્યું કે સાહેબ શું કરો? મને કે જ્યારે ચપટી ખેંચાય ને ત્યારે જે દુઃખ દર્દ થાય ને, હું વિચારવાનું ચાલુ કરું કે આ દર્દ અહીંયાથી લઈ અને આત્મા સુધી કેવી રીતે પહોંચ્યું. આખરે સાયકલ શું છે, ચેઇન શું છે એની, કે આ દર્દ અહીંથી મન, મનથી આત્મા, અને કે વિચાર કરો ત્યાં બીજી 10 ચપટી ભરાઈ ગઈ હોય છે કે આત્મા સુધી આ દર્દ કેવી રીતે ગયું. મારે તમને એ પૂછવું છે કે જે આનંદ મળ્યો ચામાંથી આત્મા સુધી કેવી રીતે પહોંચ્યો, એમ આખા દિવસમાં શોધવાનો પ્રયત્ન કરજો કે દરેક ક્રિયા સાથે આત્મા કઈ રીતે જોડાય છે. અને તમારા અનુભવો લઈને, તમારો ફીડબેક લઈને આવતીકાલે પધારજો. ત્યાં સુધી અગ્ર અધિકાર વર્તજો.